દોસ્તો અમે કેવી કેવી જગ્યા પર રહી રહીએ છીએ જોવા. આ ફરારી ચેવડો છે મયુરભાઈ ના નામે. બાલાજી અભી મજા આયેગા ના ભીડો. સો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. દોસ્તો આજે તો જઈએ છીએ અમે રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિરે, અને ત્યાંથી બીજે જઈશું કંઈક નવા અંદાજમાં. નેક્સ્ટ ટ્રેવલ જગ્યા છે અને સુરપાલભાઈ લેવા આવી ગયા છે હમણાં. બધું હાજર નક્કી થયું એટલે કાલે વ્લોગમાં કહેવાય નહોતું બરાબર. બધાને ભેગા કરે ફોન કરીને હવે આરતી બારતી બહુ આજે 6:30 કરી નાખી. આરતી 7:30 કરતી તો ખબર હતા. તો દોસ્તો બધા આવી ગયા છે અને હવે સેટઅપ એ પુરાઈ લીધું છે. અને પેલા 2 જણા પેલા ઉભા છે. ચશ્મા પહેર દે ને, ચશ્મા પહેર દે. હા, ચશ્મા બસમાં લગાવી દીધા જો. તો દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે હરસિદ્ધિ માતાના મંદિરે રાજપીપળા. બધા એરિયા બધા બધા હું પહેલી વાર આવ્યો છું મંદિરે. તો દોસ્તો હવે દર્શન બર્શન કરીને ફોટા બોટા પાડીને હવે નીકળી જઈએ. જગ્યા કઈ જગ્યા આપણે બહાર છે ડાયરેક્ટ બતાવશો. સસ્પેન્સ છે, સસ્પેન્સ રાખશે. લેડા બુટ પેન રેડી થઈ જાવ બધા. દોસ્તો અમારે તો ઉપવાસ છે એટલે અમારે કંઈ ખાવાનું છે નહીં, એટલે કેળા વેળા લઈ લે સુરભાઈ. હવે દર્શન બર્શન કરીને હવે નીકળી જઈએ અને બંટેને અમે પેલા તૈયાર કરીએ. દોસ્તો અમે ફાઇનલી પહોંચી ગયા છે દેવયાત્રા. જો એટલે કે છેક નહીં પહોંચ્યા. ગામડામાં રહીને રસ્તો નીકળ્યા મસ્ત છે. આમ જૂના ઘરો છે. હા, આપણે તો વધુ ના દોસ્તો અમારા 2 બંકા ખોવાઈ ગયેલા હતા, આવી ગયા હતા બાજા. બંકી, આ તો બંકી. છેલ્લા સુધી જોતા રહેજો, મજા વાળી છે. દેવયાત્રા જવું હોય તો દેવયાત્રા આ બાજુ ચાલો. હવે ચાલો દૂધ આ બાજુ જવાનું ને જે બાજુ ચાલે. આવતું હોય ના આવે એટલે તો આપણે એવું કેવું કાઢે. કયું કાઢે તારે વચ્ચે આવ્યો દેખ ને. ફોટા પાડ લે ને એવું કર. ફોટા પાડ લે. તો ગાઈ તમારી ગાડી ફસાઈ ગયેલી જો તમે. તો ચાલતો જવું પડે. ગાડી મૂકવાની જ કઈ એટલે ગાડી વચ્ચે ગાડી અને પાવા સાડી પર કાઢવી પડી. ગાડી બાઈક ઉપર ચડવાની છે. હા, ડાયરેક્ટ બીજા બાઈક હજુ ઉપર ચડવાનું અલગ લાગશે ને. જોજે
આવા મુમેન્ટ જ બધા એન્જોય કરવાના નહીં લે. સારું કઈ વરસાદ નહીં પડે કરતા ગાડી ના આવે અલગ પેલા અંદર લાગી ગયા લે. દોસ્તો આ લોકોને પાણી બોટલ લાવવા કીધું પણ ના લાવે. પેલા આપણે તરસ લાગશે ને તો જવા દે, એને જવા દે. આપણે પી લે ચાલ, પી લે હેડ ને જાય હે ગાઈસીસ વાળી. દોસ્તો આપણે હવે પહાડ ચડવાનું ચાલુ કરી દીધું છે. બે બંકા ઉપર નાહીએ હજુ હવે પાછા આવી જ જવાના છે બધા, અમારા જોડે આવી જવાના. વર્ષો છૂટવા મળે છે હવે ધીરે ધીરે. 3-4 કિલોમીટર ખાલી ચાલવાનું જ છે, આમ ઉપર ચડવાનું જ છે. એટલે 3-4 કલાક લા, 3-4 કિલોમીટર નહીં. અરે ભૂલી જવાય છે. ધજા દેખાય તઈ ચડવાનું એટલે મને એવું જ લાગે હે કે પેલી ધજા ઉપર દેખાય હું ના હોય હું નક્કી. હવે આ રસ્તો કઈ લઈ જાય આપણને. દોસ્તો અમે કેવી કેવી જગ્યા પર રહીએ છીએ જોવા. પહાડ પર પેલા ભાઈબંધો પેલા આપણી જોડે હતા કઈ ગયા? બંટી પેલો જબરો હતો નહીં બાઈક વાળો, એટલે આવ્યા પેલા ડંડુ લીધે. પેલો કઈ વિડીયો ઉતારે? પેલો કડે ચડ્યો કઈ? એટલે વિડીયો ચડવા જેવા પેલો ઉતારવા હતો. કેમેરા બેન મારો ફોટો હાવું પાડો તો હા ખરું છે આ લોકો. હા ભાઈ કે આપણે શાંતિ રાખતો. દોસ્તો બંટીભાઈ કઈ કઈ કહેવા માંગે હે? બોલા પ્લીઝ. વન્ડરફુલ ગુજરાતી બ્લોગ છે લા. મને नहीं આવતી એટલે બોલતો नहीं, इज्जत जाए. जैसे कि आप देख सकते हैं कि सामने देखते ही हमारी फट गई. जो हमें जो मिला कई चलवानो देख गाइस सी लोकेशन सी वाटर. आहा वाओ मिनी वाटरफॉल. इरशाद हम कर इरशाद मिनी वाटरफॉल. देखो ये पहाड़ में से निकलता हुआ पानी आ रहा है. हाँ क्या बोलती पब्लिक? चलो 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 सपोर्ट करजो. हाँ बस काले बीजू काले આટલું એટલે ખદડાવાનો કોમન નહીં લ્યા. જો બે કેરાનો પાવર, જો બે કેરાનો પાવર દેખ પેલવા. જીમ જાય એવું તું? હા એ રાગાઈ જોતા એટલે તું આટલું ચડ્યો, બીજો હાથ ના ચડે. હું વાત કરા પણ તે બે કેરો ખાધો ના? બે કેરો ખાધો કે નહીં ખાધા? હર્ષદી માતાને પાવર મળી ગયો ને તારે. અલ્યા તમે કેરા ખાઈએ છે, અમારે તો ઉપાસ છે એટલે ખાઈએ છે, કંઈ ના ખાતા. હા મારા સુરપાલભાઈ આપણે પેલો ઇવેન્ટ મારવા ગયેલા ખબર? એમને બ્લોગ બનાવેલો યાદ છે કે નહીં? हमारा બે બંકા જો યા તે કઈ છે યા. એ हमारा બંટી એક ટાઈપ બેહી રહ્યો એ એકડી. તો ગાઈસ હવે ઉપર ચડવાનું છે. હજુ તો 3 કલાક ચાલવાનું છે. ચાલો ચડવાનું છે, ચાલવાનું નહીં. દોસ્તો અમારો એક માણસ તો પહાડ પર હોઈ ગયો છે. જો हम બે માણસ દેખાતા નહીં આવડ્યો હવે. हम માણસને બે હવે ચડીએ છે. ક્રેટા લઈને આવ્યા ચડી જાય ને ઉપર પેલા ડાયરેક્ટ ક્યાં હાઈવે રોડ પરથી થાક ના લાગે ને લા પેલો ચલવે કેવી બંટી. દોસ્તો અમે ચડવા માટે અમારા ભાઈઓ બીજા આવી ગયા છે.
પાટા મળી જાય છે ચડવા માટે જો કે પેલા મંદિરે ચડવાનું ચાલો એનો ચડીએ એટલે પેલા બેન આવી જાવ દાડા દોસ્તો અમે કાલના અડધો કલાક 10 મિનિટ જેવું થયું હશે તારના બેહી રહ્યા ને હજુ અવડે આવે હા લોકો બેહી રહ્યો હોઈ ગયેલો હોય પાછો गाइस क्या करें अब बैठना पड़ेगा ना यार जब तक अपने दो बंदों नहीं आएंगे तब तक क्या अब करेंगे दो बंदे आएंगे तब वो चलेंगे अब इनको भी लेके चले रहे तो देगा ना खबर तो हेलो આબુ નહીં જવું હેલા કઈ જવું આબુ જવું કે ચલો ચલો ઓય ઓય બંડે હુઈ ગયેલો કે હુઈ ગયેલા હોય जिम जाओ જીમ આ વને કહેવાય જીમ ले केरो खाइए લે બંટી તાર ભાગનું કે तो तमल इधर में तो खादो नहीं तो बंदा देवा में લે તાર अब खावा ना तो नीचे તાર ભાગનું કેરું આલ્યું લે તાર ભાગનું કેરું खाना खाई जाओ सलामत नहीं बोलने के झक्को मार दे शुद्ध ये फेंकवा ना खाई ઓય બચ્ચા દોસ્તો આની ફાડી હાથમાં આવી જશે અને હવે અમે ઢોરની જેમ એને નહાળી નહાળી લઈ જઈએ ઉપર હવે चल चल માર લઈએ કાલ દેખે છે तुम मने से क्या बैठो બેહતો ના કે કાલ બહુ મારીશ બેઠો એટલી વાર છે चल 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 1.5 કલાક થયો છે અહીંથી ને આજે પેલા બાઈક હોય દેખાય છે પીનટ બટર ખાવું બટર ઓય બટર ખાવું બટર ખાવું છું તો કે बंटी बंटर ना पीनट बटर પીનટ બટર ખાવું છે મારે તો ઘેર પ્રોટીન दूध पीऊ दूध M12 बकरी का दूध पीऊ तो गाइस हमार मनीष भाई છે ને કે એમને થોડોક અવરો કીડો છે એને હે ને અવરો ચડવાનો બહુ શોખ છે હા આયો બંકો આયો પાડે એમ ક્યાં અરે ઓય ભાગ ઓય ભાગી લે ભાગ શું લાગે તને ચડવાનું છે કે નહીં ચડવાનું તમ તમારે જેટલા આગા પાલા હોય બધાને દેવ હાથરા લેતા આવજો એક ટાઈમ બે ઉપર બંડી પેલા ડાબે પડી ગયો કોઈથી બાદ ના પડે જગડા કોઈથી બાત ના બને જેને તાકાત હોય ને એ દેવત્રા આવે પછી ખબર પડે કે કોણ કોણ બાત છે કોણ બાજે दोस्तों हमारा एक માણસને હોસ્પિટલમાં એની ભરતી કરાવવા પડશે એવું લાગે છે દેવહાત્રામાં હવે હોસ્પિટલ છે ને કે ધ્યાન મૂક્યા હોત ડાયરેક્ટ આવડે કર દે શાહરુખ ખાન લગા દે શાહરુખ ખાન પણ આ લોકો બનાવવા નહીં દેતા એટલે શુમારામ તો ગાઈસ હું એકલો જ ઉપર આવી ગયો છું એક વસ્તુ બીજો આવે છે બધા પાછળ છે અહીં નીચે છે આગળ અહીંનો વ્યૂ જોવો ખાલી નેક્સ્ટ લેવલ આપણે તો વિડીયો બનાવવા જવાનું છે હજુ તો એડિટરમાં જઈશું પણ હમણાં નહીં સુરપાલ તો દોસ્તો અમે એક જણને સાફ સફાઈ કરવા માટે કેનાલની સાફ સફાઈ કરવા માટે બોલાવ્યા છે જુઓ તમે ઓય જીસીબી આવી જો પેલી ખર હા એ બંકો આવ્યો બંક તો ગાઈસ ફાઇનલી આપણો બંકો આવી ગયો છે જો અહીંથી જો નીચે આ બાજુ દેખ દેખાય છે બાકી આ બધું આવું જોવા માટે સ્પેશિયલી આ કઈથી આવ્યા છે અમે બાઇક તો દેખાતું નહીં અને આ બધા ઘર કેવા દેખાય દેખ નીચે તો દોસ્તો ફાઇનલી આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને તમે બી કરાયા અને તમારે બી આવવું હોય તો દેવયાત્રા આવજો બહુ નેક્સ્ટ લેવલ જગ્યા છે અને બહુ જ મજા આવે છે થાકી તો જવાશે પણ સુકૂન બહુ મળશે એટલે કે અત્યારે ચોમાસામાં તો બહુ મજા આવશે હા વાર ઉડી જા કરે છે
આખી રાત ઊંઘવાનું કે નહીં ઊંઘી રહો. હે આખી રાત ઊંઘવાનું તો ઊંઘી રહો. હા આમ ઘર માં તો આમ લાગે અમાસ બનાવવું પડે કોરું કોરું હે તો ઊંઘી રહો. જગ્યા જો ઉઠીને આવું જોવાનું હોય કેવું મજા આવે એટલે પણ એના લોકોને કંટાળો આવે. એ તો એવું જ હોય દોસ્તો અમે ફોટો વિડીયો પાડીને થાકી ગયા છે અને પેલા બે જણા તો દેખાતા જ નહીં સુરપાલ ને મયંક બે દેખાતા નહીં અમે બે મયંક બે ના મનીષ ને બે અમે ફોટો પાડતા ને તો બંટી થાકી ગયો એના પાછું એવો ના આવી ગયો પાછું કઈ ગયો દેખાય લે લોકો હા પેલા બે જણા આવી બે રહ્યા તો દોસ્તો ફોટા બોટા બધું જ પતી ગયું છે એટલે ફોટા તો નહીં પત્યા પણ હવે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ અચૂક કરજો આવા વિડીયો જોવા માટે મસ્ત કોમેડી ફની ફેમિલી અને દોસ્તો અહીંથી નર્મદા નદી ને આ નદી જ છે ને નર્મદા નદી દેખાય છે અહીંથી જો અહીંથી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીં પહાડની પાછળ છે અને એના તળેગડી ડેમ છે ને તઈ છે જાત પણ ટાઈમ સેટ નહીં થયો પૈસા હોય વિચાર છે ટાઈમ હજુ વધશે તો જઈશું તળેગડી પૈસા સ્કૂલમાં હતા તારે ગયા હતા ખરેખર બંડી શું થાય આ ભરારી ચેવડો છે મયુરભાઈ ના નામે કહે બાલાજી હે બેટી દોસ્તો હવે નીચે જવા માટે નીકળી ગયા છે બધા જોજે 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 તો દોસ્તો હવે નીચે ઉતરીએ છીએ પણ ચડતા તો બધા એમ કહેતા કેટલું દૂર રહ્યું અને હવે ઉતરે છે તો જોજે ફૂલ પંપમાં આવી ગઈ ગાડીઓ વચ્ચે જો પેલો હોય ના છે ગાડીઓ જી મારો બ્લો હનુમાન દાદા મંદિર છે દેખ કમ્પ્લીટ લાગે આ લોકોને એકમ ને ઉતરે છે જો ધીમે ધીમે ઉતરે છે ને હવે સ્લેબ માળે છે ગાડી તો મને ચડતો થાક નતો લાગ્યો એટલો ઉતરતો લાગે કેમ કે હવે પગ દુખે મને થોડુંક એવું જ છે ડાર વધારે છે ને એટલે પેલા બે જો આવે છે બેઠો છું હવે તો એથી બહુ જ મજા આવી બહુ જ તમે આવો તો મજા આવે આમ કંઈક અલગ ફીલ સુકૂન જેવું લાગે તમને એ જવાનું બી 1.5 કલાક ખાલી ઉપર ને ઉપર બેઠા ને ફોટા પાડીને તો એ ખબર નહીં ટાઈમ કમનો નીકળી ગયો ઉભરે વિડીયો ઉતારો ઉભરે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હવે નીચે અને હવે કઈ જવાનું છે હવે જોઈએ હવે કઈ બાજુ પોઈચા કે છે ડાયરેક્ટ જમવા જવાનું કે છે અહીંથી નીકળો પેલા દોસ્તો અમે બરોડા આવીને હવે જમવા બેસી ગયા છે જમી બમીને પછી નીકળીશું જવા માટે દોસ્તો અમે હવે જમી લીધું છે અને હવે આયા છે થોડુંક એક્સરસાઇઝ કરવા માટે આયા છે બધા આ છોકરાઓને બધા જો પારડીએ જુલે રે બંટી ગઈ છે બંટી ખરેખર મારા પપ્પા જોડે એમને પેલા નોંધો અમે ભમરગોડા જતા ને તારે પેલા ગાર્ડન માં જતા